નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. માતા રમાબાઈ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે વિશ્વકર્મા યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. શહેરના કારેલીબાગ વિસ્તાર સ્થિત કાસમવાલા કબ્રસ્તાન પાસે આજે વહેલી સવારે એક શ્રમજીવી યુવાનની ગોઝારી હત્યાનો બનાવ સર્જાયો છે. છોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને એનડીઆરએફની ટીમે 7 પશુપાલકોના નવજીવન આપ્યું. મોકડ્રીલનું સફળ આયોજન. ગોંદરિયા તળાવ ખાતે ફસાયેલા 7 પશુપાલકોને સુરક્ષિત કરાયા. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળવામાં પાલિકાના અધિકારીઓને ખૂબ સારી ફાવટ આવી ગઈ છે, જેના કારણે પાલિકાની કોઈ કાર્યવાહી સંપૂર્ણપણે સફળ થતી નથી. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળવામાં પાલિકાના અધિકારીઓને ખૂબ સારી ફાવટ આવી ગઈ છે, જેના કારણે પાલિકાની કોઈ કાર્યવાહી સંપૂર્ણપણે સફળ થતી નથી. આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ખંડેરાવ માર્કેટ નજીકના ફ્રૂટ બજારના વધારાના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે દબાણ શાખા પહોંચે તે પહેલા જ લારી ધારકોને સંદેશો મળી જતા લારીઓ ખસેડી દેવામાં આવી હતી. આખરે દબાણ શાખાએ દેખાડા પૂરતી કામગીરી કરીને સંતોષ માન્યો હતો. વડોદરા મહાનગરપાલિકાના અનગઢ વહીવટના અનેક ઉદાહરણો ભૂતકાળમાં સામે આવ્યા છે. હરની બોટ દુર્ઘટનામાં 14 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા બાદ પાલિકાના સત્તાધીશો સફાળા જાગ્યા હતા અને પાલિકાની માલિકીની કેટલીક મિલકતો સામે કાયદાના ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. 10 વર્ષથી ચાલતા રાત્રિ બજારમાં એકાએક પાલિકાને ફાયર સેફટીના સાધનો નહીં હોવાનું બ્રહ્મજ્ઞાન થયું હતું. જ્યારે કેવડાબાગ સરદાર બજારમાં જન્મ મરણની પાલિકાની ઓફિસ ચલાવ્યા બાદ ઇમારત જર્જરિત થઈ હોવાનું જ્ઞાન પાલિકાના સત્તાધીશોને લાગ્યું હતું. આવા તો અનેક કિસ્સાઓ છે જેમાં પાલિકાના સત્તાધીશો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળતા હોય છે. જ્યાં જે પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટની દિવાલને અડીને રોડ રસ્તા પર દબાણ કરીને ચાલવામાં આવતા ફ્રૂટ બજારના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણ શાખા સ્થળ પર પહોંચે તે પહેલા ફૂટના પથારાવાળાઓને માહિતી મળી ગઈ હતી, જેથી તેઓએ સ્થળ પરથી મોટાભાગનો સામાન ખસેડી લીધો હતો. દબાણ શાખા પહોંચી ત્યારે તેઓના હાથમાં કંઈ લાગ્યું ન હતું અને તે દેખાડા પૂરતો માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી પાલિકાની દબાણ શાખાએ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દાયકાઓથી પાલિકાની વડી કચેરી પાસે આવેલા ફ્રૂટ બજારના આડેધડ દબાણો કાર્યરત છે. અનેક સત્તાધીશો આવ્યા અને ગયા છતાં પણ ખંડેરાવ માર્કેટ નજીકના દબાણો દૂર થતા નથી. સમગ્ર શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાત કરતા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પાલિકાની કચેરીની આસપાસના વિસ્તારને પણ સ્માર્ટ બનાવી શક્યા નથી તેનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળે છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજ રોજ જયરત્ન 4 રસ્તાથી માર્કેટ 4 રસ્તા તેમજ દાંડે બજાર મેઇન રોડ અને ટાવર 4 રસ્તા સુધી અનધિકૃત ગેરકાયદેસર જે લોકો લારી ગલ્લા પતારા રાખે છે તેને દૂર કરવાની કમિશનર સાહેબની દોરવણી હેઠળ કામગીરી ચાલી રહી છે. માન્ય વોર્ડ ઓફિસર સાહેબ અને ગોયલ સાહેબ આવી રહ્યા છે. હા સાહેબ, અત્યારે ગણતરી એવું કરાય નહીં કારણ કે બધો આ ગીચ વિસ્તાર ને સિટી એરિયા, એટલે હવે જ્યારે અમે માલ સામાન જપ્ત કરવા મોકલીશું એટલે સંપૂર્ણ વિગત એની મળી જશે. પણ અનધિકૃત રીતે જેવી રીતે ફ્રૂટનો સામાન જે બધો રોડ પર મૂકીને વેપલો કરતા હોય એ લોકોનો સામાન, ક્રેટ ફ્રૂટ ભરેલા હોય તેમજ ખાલી ક્રેટો, પૂઠા એ બધું જપ્ત કર્યું છે. તેમજ એક 4 વ્હીલ ટેમ્પો આઈશર કરીને જે છે એ પણ જપ્ત કર્યો છે. સુપરવાઇઝર સાહેબ કોર્પોરેશનની વડી કચેરીની બહાર જે દબાણો દૂર કરવામાં આવ્યા છે, શું લાગી રહ્યું છે, કેવી રીતના દબાણો દૂર કર્યા છે અને આ લોકો ફરીથી દબાણ કરી છે? જે રીતે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ પાસે આવેલી છે ત્યાં અનેક જાતના દબાણો થાય છે. વડોદરા મહાનગરપાલિકા કોઈને કોઈ રીતે આ દબાણ દૂર કરે છે, પરંતુ પાછા આ દબાણો થાય છે. જો અહીંના વોર્ડ ઓફિસર કે વહીવટી અધિકારી ચાર્જ વસૂલતા હોય તો દબાણો દૂર કરવાના જોઈએ, અને જો ચાર્જ ન વસૂલતા હોય તો દબાણો દૂર કરવા જોઈએ.
પરંતુ આ વડોદરા મહાનગરપાલિકાની વહીવટી કચેરી છે ત્યાં પાછળ બી જુઓ અને રોડ પર જુઓ અસંખ્ય દબાણો છે. ધંધો કરવાની ના નથી પાડતા, પરંતુ જે દબાણો વધી જાય છે તેના કારણે વારંવાર લારી ગલ્લા પથ્થર અહીંયા ઉઠાવવામાં આવે છે. બીજી બાજુ જોવા જઈએ તો મુખ્ય કચેરી છે ત્યાં આગળ પણ એટલા દબાણ છે, બાજુમાં પણ એટલા દબાણ છે. શું કમિશનર સાહેબ અહીંયા આવતા નથી? શું મેયર સાહેબ આવતા નથી? આ લોકોને, દબાણ કરતા લોકોને સ્ટ્રીટ વેન્ડર પોલિસી હેઠળ આવરી લેવા જોઈએ અને તમામ લોકોને જગ્યા ફાળવવી જોઈએ, જેથી કરીને રોડ પર દબાણ ન કરે. પરંતુ ક્યાંક ને ક્યાંક વહાલા દ્વાલાની નીતિના કારણે આ ખંડેરાવ માર્કેટની આજુબાજુ જે દબાણો થાય છે એમાં ક્યાંક લેતી દેતી હોય છે, તેના કારણે આ દબાણો ચાલુ રહે છે. અમારી વડોદરા શહેરના કમિશનર સાહેબને વિનંતી છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અપનાવે અને તમામ લારી ગલ્લા દબાણકર્તાઓને જગ્યા ફાળવે તેવી અમારી માંગ છે. શું લાગે છે હપ્તા પદ્ધતિ થઈ રહેશે? વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની આજુબાજુ તો હપ્તા પદ્ધતિ ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે, કારણ કે દર 5-10 દિવસે દબાણો લેવામાં આવે છે, પાછા દબાણો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને NDRFની ટીમે 7 પશુપાલકોને નવજીવન આપ્યું. મોક ડ્રીલનું સફળ આયોજન. ગોંદરિયા તળાવ ખાતે ફસાયેલા 7 પશુપાલકોને સુરક્ષિત કરાયા હતા. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના ગૃહ વિભાગ સંલગ્ન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વડોદરા તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર તાલુકાના ગોંદરિયા તળાવમાં ડૂબતા 7 પશુપાલકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ભારે વરસાદ થતાં સ્થાનિક ડેમમાં પાણીની સપાટી વધવાના કારણે તળાવમાં અચાનક પાણી વધતા 7 પશુપાલકોના પાણીના વહેણમાં ફસાયા હતા. સ્થાનિકો દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જાણ કરાતા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે છોટાઉદેપુર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમના યુવરાજ ગોહિલના નેતૃત્વમાં એક્શન મોડમાં ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે 3 પશુપાલકોનું રેસ્ક્યુ ઓપરેશન કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પરિસ્થિતિ વધુ ગંભીર બનતા તેઓએ NDRF મદદ માટે જાણ કરતા જણાવ્યું હતું. કલેક્ટરના હસ્તકના ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે બનાવની ગંભીરતાને ધ્યાને લેતા પશુપાલકોની શોધખોળ અને બચાવ કામગીરી માટે NDRFની મદદ માંગી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ NDRF વડોદરાની ટીમે તે ક્વાંટ ખાતે હાજર હતી. શ્રી સાગર કુલહરીને નેતૃત્વમાં ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીમાં ફસાયેલા 7 પશુપાલકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢ્યા હતા. આ તમામ 7 પશુપાલકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ગોંદરિયા તળાવમાં પાણીનો પ્રવાહ વધવાથી ફસાયેલા 7 લોકોને રેસ્ક્યુ ટીમે નવજીવન આપ્યું હતું. આ સંપૂર્ણ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થતાં નિવાસી અધિક કલેક્ટર આ એક મોક ડ્રીલ હતી તેમ જણાવ્યું હતું. મોક ડ્રીલ બાદ નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોલાકણીના અધ્યક્ષપદે ડીબ્રીફિંગ બેઠક યોજાઈ હતી, જેમાં મોક ડ્રીલમાં સામેલ સર્વે વિભાગોની સક્રિય અને સૂઝબૂઝભરી કામગીરીને બિરદાવતા ભવિષ્યમાં બનતી ઘટના દરમિયાન ટીમ છોટાઉદેપુર એક્શન મોડમાં કામગીરી કરીને લોકોનો બચાવ કરીને અકસ્માત કે દુર્ઘટના ટાળે તે અંગે ગોખલાણીએ જણાવ્યું હતું. NDRFની ટીમે સ્થાનિક લોકોને બચાવ માટેની પ્રાથમિક સૂઝબૂઝ અને ઉપલબ્ધ ચીજવસ્તુઓથી કે રીતે લોકોને બચાવી શકાય તે અંગે માહિતી આપી હતી. આ મોક ડ્રીલમાં છોટાઉદેપુરના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ જવાન, ડિઝાસ્ટર મેનેજમેન્ટના DPO, 108ના કર્મચારીઓ સહિત અન્ય અધિકારીઓ કર્મચારીઓ હાજર રહી મોક ડ્રીલને તરત જ રિસ્પોન્સ આપી સફળ બનાવી હતી. આજરોજ ગોંદરિયા તળાવ તાલુકો છોટાઉદેપુરમાં ગામ લોકોના મેસેજ મુજબ 7 લોકો ડૂબ્યા હતા. જે મેસેજ મળતા અમારી DEOCની ટીમે તાત્કાલિક ફાયર સ્ટેશન વડોદરાના જે ટીમ મેમ્બર્સને મોકલી આપ્યા હતા અને તેની સાથે મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી પહોંચ્યા હતા. ત્યારબાદ એમણે મેસેજ મળતા SDM શ્રી જાતે પહોંચી ગયા હતા અને સ્થિતિને કંટ્રોલમાં લીધી હતી. તો છોટાઉદેપુર ફાયરની ટીમે પહેલાં 4 લોકોને બચાવી લીધા હતા. ત્યાર પછી પાણી ઊંડું લાગતા તેઓના મેસેજ પ્રમાણે NDRFને મેસેજ આપવામાં આવેલો હતો અને NDRFના જવાનો તાત્કાલિક પહોંચી જતા તેઓએ બાકીના લોકોને બચાવી લીધેલા હતા અને આ મોક ડ્રીલ પૂર્ણ કરવામાં આવી હતી. आज हमको ये एक इन्फॉर्मेशन मिली थी कि जो गंडेरिया लेक है उसमें कुछ विक्टिम्स जो हैं वो ट्रैप हो गए हैं. कुछ लोग थे जो वहाँ पे अपनी गाय भैंस चरा रहे थे और आसपास का जो एरिया है उसमें पिछले 1-2 दिन से बहुत ज़्यादा बारिश हो रही थी. तो शुरू में फायर ब्रिगेड को सूचना दी गई थी. उन लोगों ने आके यहाँ पे रेस्क्यू ऑपरेशन स्टार्ट किया और कुछ विक्टिम्स को उन्होंने निकाला. उसके बाद में हमारे को जो हमारा कंट्रोल रूम है उसमें यहाँ से DOC से फ़ोन गया था कि वहाँ पे 4 विक्टिम के और भी मिसिंग होने की अभी भी सूचना है.
तो हमारी टीम जो कि यहाँ पे कवाट में स्टे कर रही थी, उसको जैसे ही सूचना मिली तो वहाँ से बिना समय गंवाए हमारी टीम यहाँ पे घटनास्थल पर पहुँची। और घटनास्थल पे पहुँचने के बाद में हमने हमारी जो बोट्स हैं उनको प्राइम किया तत्काल, और उसके बाद में हमने रेस्क्यू ऑपरेशन को स्टार्ट किया। तो जो विक्टिम्स थे वो वहाँ पे फंसे हुए थे, वाटर का जो फ्लो था वो वहाँ पे बहुत ज़्यादा था, और वाटर जो है वो तेज़ी के साथ में इंक्रीज हो रहा था, और विक्टिम्स वहाँ पे जो थे तो वो थोड़े पैनिक हो रखे थे। ऐसी स्थिति में लाजमी है कि कोई भी जब मुसीबत में फंसता है तो वो पैनिक करता है। तो हमारे रेस्क्यूअर्स वहाँ जाके उनको थोड़ा सा हौसला बढ़ाया, और वहाँ से उनको सेफ्टी के साथ में सबसे पहले उनको लाइफ जैकेट्स पहना के सिक्योर किया गया। उसके बाद में जो हमारी बोट्स हैं उनके द्वारा उनको लेके आया। एक विक्टिम फिर भी मिसिंग था, वहीं पे उन्होंने बताया कि अभी जस्ट यहाँ पे वो ड्रोनिंग हो गया है। तो हमारे डीप डाइवर्स ने डीप डाइविंग सेट की मदद से और डीप डाइविंग करके उसको वहाँ से रेस्क्यू किया। रेस्क्यू करने के बाद में उसको फर्स्ट एड दिया। फर्स्ट एड देने के बाद में जो फर्दर 108 है उसकी मदद से उसको हॉस्पिटल में भेजा गया। यही आज का एक मॉक एक्सरसाइज था जो हमारी तरफ से बहुत बढ़िया, सभी जो स्टेक होल्डर्स हैं सब। આજ રોજ બપોરે 11:30 કલાકે છોટાઉદેપુર અગ્નિશમન તાત્કાલિક સેવા વિભાગને એક ગોંડરિયા લેક તળાવ છે તેની અંદર 8 વ્યક્તિ ફસાયેલ છે એવો કોલ મળતા તાત્કાલિક ધોરણે સ્થળ પર આવતા એટલે મુખ્ય ડિઝાસ્ટર કંટ્રોલમાંથી અમને કોલ મળેલો હતો, અને એને જોતાં ફર્સ્ટ ટર્નઆઉટ રિસ્પોન્સ લેતા મેં અને અમારી ફાયરની ટીમે અહીં તાત્કાલિક ધોરણે આવીને રેસ્ક્યુ ઓપરેશન કર્યું. રેસ્ક્યુ ઓપરેશન કરતાં અમને સ્થળ પર એવું લાગી રહ્યું કે વરસાદનું વાતાવરણ અને પાણીનું સ્તર વધી રહ્યું છે, એને ધ્યાને લેતા મેન પાવરની જરૂર પડી હોવા છતાં મેન પાવરની જરૂરત પડવાથી અમે જે નજીકના ડિઝાસ્ટરના કંટ્રોલ રૂમ ભૂપેન સાહેબ અને ડિઝાસ્ટર સ્ટાફનો કોન્ટેક્ટ કરતા એમની ટીમને બોલાવી અમારે સાથ સહકાર આપી એક જે 8 વ્યક્તિ ફસાયેલા હતા એમને મિશન પાર કરેલ છે. ટોટલ 4 વ્યક્તિને ફાયર ટીમ દ્વારા ફર્સ્ટ રેસ્ક્યુ કરી, ડીપ ડ્રાઈવ કરી રેસ્ક્યુ કરી અને જે તે પ્રાથમિક સાર આપી અને નજીકની છોટાઉદેપુર રેલફેર હોસ્પિટલમાં શિફ્ટ કરેલ છે. એવું એક મોક ડ્રીલનું આયોજન કરેલ હતું. વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત કાસમવાલા કબ્રસ્તાનની પાસે આજે એક વહેલી સવારે એક શ્રમજીવીની હત્યાની ગોઝારી ઘટના બની છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તાર સ્થિત કાસમવાલા કબ્રસ્તાન પાસે આજે વહેલી સવારે એક શ્રમજીવી યુવાનની ગોઝારી હત્યાનો બનાવ સર્જાયો છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાસમવાલા કબ્રસ્તાન ખાતે રહેતા અને પગરિક્ષા ચલાવી ગુજરાન કરનાર 34 વર્ષીય નાઝીમ ખાન પઠાણ છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તર પ્રદેશથી વડોદરા શહેરમાં સ્થાયી થયા છે અને તે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાસમવાલા કબ્રસ્તાન ખાતે 2 સંતાનો અને પત્ની સાથે રહેતા હતા અને પગરિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આજે વહેલી સવારે 3 કલાકે ઘરેથી નીકળ્યા બાદ 5:30-6 વાગ્યાના સુમારે આ યુવાનની લાશ રોડ ઉપર જોવા મળી હતી. આ યુવાનના માથાના ભાગે બોથડ પદાર્થથી ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ બનાવમાં મૃતક યુવાનના પરિવારજનો અને પત્નીએ આક્ષેપ કર્યો હતો કે આ સ્થળે અસામાજિક તત્વોનો અડિંગો કાયમી રહેતો હતો અને તેઓ મહેનતકશ શ્રમજીવીઓને હેરાન કરતા હતા. હત્યાના આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બનાવની તપાસ શરૂ કરી હતી. જ્યારે બીજી બાજુ હત્યાના બનાવ સ્થળે લોકોના ટોળે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ये जो भाई थे वो कितने बजे घर से निकले थे, क्या हुआ था? वो रोज 3 बजे निकलते हैं, तो आज भी 3 बजे ही गए थे. तो आपको क्या पता चला, कैसे पता चला? जैसे उनके दोस्त आए ना, उन्होंने बोला कि क्रेटा बाहर रखी है, वो घर आए नहीं अभी तक, ना मार्केट गए. जब आके हमने बाहर देखा ना, फिर दिखवाया यहाँ, तो उनको यहाँ पर मार के डाल दिया. तो यहाँ पे कुछ असामाजिक तत्व बैठते हैं, ऐसी बात भी है? बैठता है यहाँ पे बोल रहे थे, कहते हैं लुक्कागिरी ज्यादा बैठते हैं यहाँ पे, उनके वजह से मेरे को डर लगता है इधर. तो मैंने बोला दिन से रात में ज्यादा जाया मत करो, दिन देख हो जाया करो, जब जाया करो. तो किसी से झगड़ा या कुछ दिन पहले कुछ हुआ था ऐसा? नहीं, झगड़ा किसी से नहीं हुआ आज तक. तो आपको क्या डाउट क्या है? हम किसके ऊपर डाउट करें, हमें कुछ भरोसा ही नहीं है, हम इधर जानते ही नहीं ज्यादा किसी को. आपका नाम? रहमत. આજે કારેલીબાગ વિસ્તારમાં હત્યાનો બનાવ બને તો શું છે સમગ્ર પ્રકારની માહિતી? આજરોજ કંટ્રોલ તરફથી વર્દી મળેલ કે કાસામાલા રોડ ઉપર છે કાર વોશની સામે એક ડેડ બોડી મળી છે. પોલીસ કાફલો ત્યાં જઈને તપાસ કરતાં આ ડેડ બોડી મોહમ્મદ નાઝીમ પઠાણ જે ફ્રૂટની લારી ચલાવે છે તેનું હોવાનું જાણવા મળેલ છે.
પ્રાથમિક રીતે જોતાં મરનારના માથા ઉપર છાતીના ભાગે હથિયારમાં તલવાર અથવા તો છરા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને મોત નિપજાવવાની હકીકત બહાર આવી છે. કઈ જગ્યાએ ઘા મારવામાં આવ્યા? તેના માથા ઉપર છે, છાતીના ભાગે છે અને આજુબાજુ પોલીસે સીસીટીવી ચેક કર્યા છે તો એક વ્યક્તિ એમાં નાસ્તો જાય છે જેનો હાથ લોહીથી ખરડાયેલો હોવાની પૂરી શક્યતા છે. તો હાલ તેના કુટુંબીજનોને આ બાબતે મરનારને કોઈ સાથે તકરાર અથવા તો બીજો કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ તે બાબતે તેની કાર્યવાહી કરી પૂછપરછ કરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે. સાહેબ, શું લાગે છે કોઈ અદાવત હોય એવું કંઈ ખરું? હાલ પ્રાથમિક તપાસ શરૂ છે અમારી. તેના પરિવારજનોને પણ સાથે સંપર્ક કરીને અમે આ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મરણજનાર શું કરતો? ફ્રૂટની લારી ચલાવતો હતો, સાયકલ. સાહેબ, આમાં કોની મદદ લેવામાં આવી છે? અમે તાત્કાલિક FSLને પણ બોલાવેલ છે. ત્યાંથી સેમ્પલો લેવામાં આવે છે બ્લડના અને અત્યારે સેમ્પલો લઈ અને આગળની કાર્યવાહી કરી. પાલિકામાં આજે મળેલી સામાન્ય સભામાં ભાજપના નગરસેવક આશીષ જોશીએ હરણીબોટ દુર્ઘટના અને પાલિકામાં અધિકારીઓ અને ઇજારદારોની મિલીભગત અંગે સ્ફોટક નિવેદન કર્યા. પાલિકામાં આજે મળેલી સામાન્ય સભામાં ભાજપના નગરસેવક આશીષ જોશીએ હરણીબોટ દુર્ઘટના અને પાલિકામાં અધિકારીઓ અને ઇજારદારોની મિલીભગત અને સ્ફોટક નિવેદન કર્યા હતા. જ્યારે દુર્ઘટનામાં અધિકારીની જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવાની માંગણી સાથે વિપક્ષના સૂરમાં સૂર ભાજપના નગરસેવકે પુરાવ્યા હતા. હરણીમોટના તળાવ ખાતે ગત 18 ફેબ્રુઆરીએ સર્જાયેલી બોટ દુર્ઘટનામાં ભાજપના તમામ નગરસેવકોએ મોઢામાં મગ ભર્યા હોય તેમ મૌન ધારણ કરી લીધું છે. દુર્ઘટનામાં પાલિકા તંત્ર પણ એટલું જવાબદાર છે. ત્યારે અધિકારીઓને બચાવવા તેઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવાની કોઈ ભાજપના નગરસેવકમાં હિંમત નથી. પાર્ટી લાઇનથી વિરુદ્ધમાં જઈને બોલવામાં ટિકિટ કપાઈ જશે તો આવી ચિંતામાં માસૂમ બાળકોના મોત માટે જવાબદાર અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ભાજપ વોર્ડ 15ના નગરસેવક આશીષ જોશીએ સામાન્ય સભામાં કરેલા સ્ફોટક નિવેદનોએ સભાને સ્તબ્ધ કરી દીધી હતી. આશીષ જોશીએ જણાવ્યું હતું કે પાલિકાએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા ન જોઈએ. પાલિકાના અધિકારીઓનો નિષ્કાળજીના કારણે જ ઇજારદારો બચી જાય છે. ફાર્મ હાઉસમાં અધિકારીઓ અને ઇજારદારોની બેઠકો થાય છે અને ત્યાં દરખાસ્ત નક્કી કરવામાં આવે છે. ઇજારદારને ફાવે તેવી દરખાસ્તો મંજૂરી માટે મુકાય છે અને જ્યારે કોઈ હોનારત સર્જાય તો દરખાસ્તની શરતોમાં કરેલી ગોલમાલને કારણે ઇજારદાર બચી જતો હોય છે. હરણીમોટના દુર્ઘટનામાં પણ પાલિકાના જે તે સમયના અધિકારીઓ પણ એટલા જ ગુનેગાર છે. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવતી હોય તો નીતિ નિયમો ઘડનાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ થતી નથી? અધિકારીઓ PPPના નામે વડોદરા શહેરને વેચવા બેઠા છે અને દરેક જવાબદારીમાંથી છટકી રહ્યા છે. બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બાળકોની ખોટ કોઈ વળતરથી ચૂકવી શકાતી નથી. છતાંય પાલિકાને પોતાની જવાબદારી સમજીને વળતર જાહેર કરવું જોઈએ. આ સાથે આશીષ જોશીએ અન્ય નગરસેવકોને સંબોધીને જણાવ્યું હતું કે તેઓ પણ મૌન તોડી સંવેદના વ્યક્ત કરે. પાર્ટી રિપીટ કરે કે ના કરે પણ ધરતી પર રિપીટ થવું હોય ને તો આમાં સાથ આપજો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સામાન્ય સભામાં રજૂઆત અત્યારે કરી કે જે પ્રમાણે કોંગ્રેસના કોર્પોરેટર રોડ પર બેઠા છે, આગામી સભા સુધીમાં માન્ય કમિશનરશ્રી જે કોઈ અધિકારી છે જવાબદાર તેના નામ જાહેર નહીં કરે તો અમે પણ આવતી સભાથી ફ્લોર પર બેસીને એનો સખત રીતે વિરોધ કરીશું. આ પ્રમાણેની રજૂઆત કરી છે. બીજી રજૂઆત એવી છે કે જે પણ આ PPP મોડલથી આપણે આ શહેરને વેચવા કાઢીએ છીએ ત્યારે નગરજનોનું હિત શું છે, કોર્પોરેશનને એમાં કેટલો રેવન્યુ મળવાનો છે, એની કોઈ પણ પ્રકારની નોંધ કે જોગવાઈ જોયા વગર જે આ પ્રોજેક્ટો આપી દેવામાં છે એને તમામને રિવ્યૂ કરવા જોઈએ. એ પ્રમાણે માટે પણ મેં એક RTI પણ કરેલી છે અને તેની સામે અવાજ ઉઠાવો છો. આપ બધા જ મનુષ્ય છો, આ ધરતી પર આવ્યા છો અને મહાદેવના આશીર્વાદ છે મારા પર. જે પણ કંઈ થશે એ મહાદેવની ઈચ્છાથી થશે. નીચેવાળાની મને કોઈ એ દુઃખ નથી. હું સાચું જે કહેવાનું હતું એ પ્રદેશમાં પણ કહી ચૂક્યો છું કે આ બાબતે કોઈ પણ જાતના બાંધછોડ નહીં ચલાવવામાં આવે અને અધિકારીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.
જે દરખાસ્ત અહીંયાથી જ અંગ્રેજીમાં તૈયાર કરીને મેં ડોર ટુ ડોરમાં પણ આ જ પ્રકારે બોલ્યો હતો, ઇંગ્લિશમાં નિયમો તૈયાર કરીને ક્લોઝ એવા રખવામાં આવે છે કે આપણે પેનલ્ટી નથી કરી શકતા. આ જ પ્રમાણેનો આ બી વિષય છે કે અંગ્રેજીમાં લખીને તમે દરખાસ્ત મોકલી દીધી. શું ડિટેલમાં છે એના પર કોઈ પણ પ્રકારની ચર્ચા જો ન થઈ હોય જે તે ટાઈમ, અત્યારે બધાએ જોયું કોઈની હાજરીમાં કોઈ આ લખાણ વંચાયું નથી. એટલે આરોપ પ્રત્યારોપ કરતાં પહેલાં જે અધિકારીઓએ આ દરખાસ્ત તૈયાર કરી છે એના પર પગલાં લેવા જરૂર. કીધું કે બાળકોને જમાના પ્રમાણે વળતર મળવું જ જોઈએ. જે એના પરિવારને આપણે આજે આજીવન સહારો જેનો છીનવાઈ ગયો છે, ત્યારે આ જે ટકાવારીઓ જે કોન્ટ્રાક્ટમાં નક્કી કરી છે, જે કરોડ રૂપિયા લઈને જે ભાગીદાર બનીને આ શહેરને લૂંટ્યું છે, હરણી લેક ઝોનની આજુબાજુ તમને 25,000 રૂપિયામાં જ્યારે એક દુકાન ના મળે ભાડે, એવી જગ્યામાં તમે 25,000 મહિનાથી આ આખું જગ્યા આપી દીધી છે. તો ચોક્કસપણે એ જે પણ લોભિયા કોન્ટ્રાક્ટરો છે એમનો જે લાભ હતો એ બધો જ આ બાળકોના પરિવારને મળવો જોઈએ. એટલે 4 થી 5 લાખ 6 લાખ કોઈ રકમ ન કહેવાય. એ જીવની કિંમત તો હોતી જ નથી, પણ એક જમાના પ્રમાણે આજે એમને એક સારી એમાઉન્ટ મળવી જોઈએ એવું મારું ચોક્કસ. આ બનાવ એક તો દુઃખદ બનાવ છે. પર્યટન માટે લઈ ગયેલા બાળકોને 750 રૂપિયા લીધા. એમને સયાજી ગાર્ડન અને લેક જોવાની વાત હતી, તેમ છતાં હરણી તળાવમાં લઈ ગયા. જે બોટની અંદર 12 માણસની કેપેસિટી હોય એની અંદર 27 બાળકોને બનાવ્યા. લાઈફ જેકેટો પહેરાઈ નહીં અને બાળકો નાવડી પલટી ગઈ એટલે બાળકો મરી ગયા. 12 બાળકોને 2 ટીચરો જેમની જોડે હતા એ બી દેવલોક પામ્યા. હવે સવાલ આવે છે કે કોન્ટ્રાક્ટ કમિશનર કરતા હોય, જે તે વખતના કમિશનર જેમને આવો કોન્ટ્રાક્ટ કર્યો એમને ખબર હતી કે આવી દુર્ઘટના સુસાગરમાં થઈ ગઈ છે અગાઉ, તો આવો કોન્ટ્રાક્ટ કઈ રીતે કર્યો પહેલી વાત. પછી વડોદરા શહેરની મિલકત એકદમ પાણીના ભાવે આપવાનો અધિકાર તમને નથી આપ્યો, તોય આપી દીધું અને બાળકો ઓફ થઈ ગયા. રાજ્ય સરકાર 2 લાખ અને 6 લાખમાં શું બતાડવા માંગે છે? અમે જ્યારે ચર્ચા કરી કે ભાઈ અમને 50 લાખ આપો, એમને આવેદનપત્ર આપી આવ્યા, તોય છતાં ટ્રસ્ટી મસ્ત થતા નથી. એમણે એવું કીધું કે જ્યારે કોર્ટનો ફેસલો આવશે. અરે સાહેબ, કોર્ટનો ફેસલો તો 10-20 વર્ષ પછી આવશે અને બધાને સજા થશે, તો ત્યાં સુધી બેસી રહેવાનું? એમના બાળકો તો અત્યારે ગયા છે, તો પૈસા અત્યારે આપો ને ભાઈ. તો એ પૈસા આપવા માટેની અમારી જીદ હતી, અમારી લાગણી હતી, અમારી વેદના હતી કે આ પરિવારોને તમે 50-50 લાખ રૂપિયા આપો. નહીં માને એટલે અમે ફ્લોર પર બેઠા, અમારી માંગો મૂકી. અમે મેયરને કીધું કે તમે આવું કહી દો, અમે નથી આપવા માંગતા. તેથી વડોદરા શહેરના નગરજનોને એટલી તો ખબર પડે કે કેવું શાસન ચલાવી રહ્યા છે. આ વાત લઈને અમે આગળ વધી રહ્યા છે. અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી એ પરિવાર લોકોને પૂરું વળતર ના મળે, એમને સાંત્વના ના મળે અને જે અંદર સંડોવાયેલા છે એ બધાને સજા ના મળે. એ સ્કૂલ જેને બાળકોની સાથે રમત કરી છે અને કહે છે અમે તો સાથે છીએ, તમે આના સાથે છો? તમને કોણે કીધું હતું લેકમાં લઈ જવાનું? તમે કોણે કીધું તમને કે એમને જેકેટ નહીં પહેરાવવાની? આ બધી વસ્તુઓ સામે આવે છે. એટલે જે સ્કૂલ ચલાવે છે એના પર બી કેસ થવો જોઈએ. આ જે લોકો અંદર સંડોવાયેલા છે એ બી થવા જોઈએ. 4 જણની પાર્ટનરની જગ્યાએ 18 થઈ ગયા છે. આ બધી વસ્તુ સામે આવતી જાય છે. એટલે મારું માનવું છે કે દોષી તો 100% છે, પણ એની સાથે સાથે જેટલા લોકો સંડોવાયેલા છે, અધિકારી હોય, મોટો ચમરબંધી હોય, એ બધાને કઠેરામાં લાવી એમને સજા થવી જોઈએ અને આ લોકોને પૂરું વળતર મળવું જોઈએ એવી અમારી માંગ છે. આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી થવાની છે? વડોદરા શહેરમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો, વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો જે હરણી લેક ઝોન ખાતે પ્રવાસ માટે ગયા હતા, ખૂબ આખા દિવસના ખૂબ મજા કરી અને બપોર બાદ જ્યારે તેઓ હોડીમાં બેસી અને સહેલ માણી રહ્યા હતા ત્યારે અચાનક હોડી ઊંધી પડવાથી જે દુર્ઘટના થઈ અને વડોદરા શહેરે આપણે જે 12 બાળકો અને એમના 2 શિક્ષિકાઓ ગુમાવ્યા છે, તે ખરેખર ખૂબ દુઃખદ અને કરુણ ઘટના છે. આ ઘટનાને નજરે નિહાળનાર તથા કોઈપણ રીતે જાણનાર, માહિતી મેળવનાર, વાંચનાર અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જેને જેને જોયું છે
છે તે સૌ હૃદયથી ખૂબ વ્યથિત છે અને દુઃખી છે. આપના સૌની લાગણી પણ એની સાથે એટલી જ જોડાયેલી છે. પરંતુ પરિવારે જે બાળકો ગુમાવ્યા છે, જે શિક્ષિકાઓ ગુમાવ્યા છે, એમની જે ખોટ છે એ કદાચ આપણે દુનિયામાં કોઈ જ પૂરી ન કરી શકીએ. પરંતુ આપણા ન્યાયતંત્ર પર આપણને સૌને ખૂબ જ ભરોસો છે. ત્યારે ન્યાયતંત્ર દ્વારા પણ આ અલગ અલગ સમિતિની રચનાઓ કરી અને એ દિશામાં તપાસ કમિટી દ્વારા પગલાં લઈ અને તપાસ કમિટી દ્વારા તપાસ ચાલુ જ છે. ત્યારે નજીકના ભવિષ્યમાં આપણને જે પણ દોષિત છે એ વિશેની એ અંગેની માહિતી પણ મળશે અને જે દોષિતો છે તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી અને દોષિતોને સજા પણ કરવામાં આવશે. પાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહીની વાત કોંગ્રેસ કરી રહ્યું છે કે જે જવાબદાર અધિકારીઓ, મેં કહ્યું તેમ કે જે પણ દોષિતો નામદાર કોર્ટ દ્વારા પણ તપાસ કમિટી ચાલી રહી છે. સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા પણ જે પણ માહિતી મંગાવવામાં આવે છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને કમિશનર શ્રી દ્વારા એ માહિતી પૂરી પાડવામાં પણ આવી રહી છે. ત્યારે નજીકના ભવિષ્યમાં મેં કહ્યું તેમ જે પણ થોડાક પહેલાં નામો હતા દોષિતોના, એમાં કેટલાક નવા નામ પણ જોડાયા છે અને ભવિષ્યમાં પણ નામદાર કોર્ટ દ્વારા કરેલી તપાસને અંતે જ્યારે જે પણ દોષિતો આપણને મળશે, જે પણ દોષિતોના નામ આવશે તે સૌને મેં કહ્યું તેમ કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને સજા પણ કરવામાં આવશે. વળતરની મેં સૌ સાથી સભાસદશ્રીઓને પણ આ માહિતી એમની વળતર માટેનો જે વિષય મૂકવામાં આવ્યો તો અમે સૌ સાથે બેસી અને આ અંગે ચર્ચા વિચારણા કરી અને ચોક્કસ યોગ્ય નિર્ણય લઈશું એ દિશામાં. એમની લાગણી વ્યક્ત કરી છે. મેં કહ્યું તેમ કે આ ઘટનાને જોનાર જાણનાર દરેક હૃદયથી ખૂબ વ્યથિત છે. ત્યારે એ ભાઈએ પણ એમની લાગણી વ્યક્ત કરી છે અને સૌ વડોદરાવાસીઓ અને વડોદરાવાસીઓની સાથે દરેક જોનાર અને જાણનાર ખૂબ વ્યથિત છે. ત્યારે દરેક પોતપોતાની લાગણી રજૂ કરે, એમની લાગણી રજૂ કરી છે. આપણને સૌને આપણા ગુજરાતના ન્યાયતંત્ર પર, આપણા દેશના ન્યાયતંત્ર પર ખૂબ ભરોસો છે અને જ્યારે આ ન્યાયતંત્ર દ્વારા તપાસ કમિટીની કામગીરી પૂર્ણ થયેથી આપણને સૌને દોષિતોની અંગેની પૂરેપૂરી માહિતી મળશે ત્યારે ચોક્કસ એમની અગેન્સ્ટ કાયદેસરના કડક કાર્યવાહી કરી અને એમને સજા કરવામાં આવશે. આવતી સભાની અંદર આશિષ જોશી નીચે બેસશે જો કાયદેસર કાર્યવાહી નહીં થાય કોઈ કોર્પોરેશનના અધિકારી કે એની ઉપર સંડોવાયેલા ઉપર તો શું થશે? એમની લાગણી વ્યક્ત કરી છે અને આપણે સૌ આપણા ન્યાયતંત્ર પર ભરોસો રાખી અને જલ્દીમાં જલ્દી આપણને આ દિશામાં અને દોષિતોનું માહિતી મળે, નામદાર કોર્ટ દ્વારા જે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને આપણને દોષિતોની માહિતી મળે તો આપણે એ દિશામાં ચોક્કસ, કારણ કે એક પણ ફોન કોલ્સ મેં પહેલાં કહ્યું તેમ કોઈ જ કોઈની ફેવર કરી રહ્યું નથી. દરેક અસ્તિત્વ એવું ઈચ્છે છે કે ખરેખર જે દોષિત છે એને સજા થાય. કોર્પોરેશન સામે પગલાં ભરાશે? મેં કહ્યું તેમ ન્યાયતંત્ર દ્વારા જે પણ દોષિતોની આપણને માહિતી મળશે કે આટલા દોષિત છે, પછી એમાં જે પણ હશે એ કોઈ પણ હોઈ શકે છે તો એ દોષિતોની સામે ચોક્કસ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એનઓસી આપી દેવામાં આવી તો શું કહેશો આ સમગ્ર ઘટના? જ્યારે મકાનની એનઓસી લેવી તો મહિનો 2 મહિના સુધી ધક્કા ખાવા પડે, આમાં એક જ દિવસમાં આપી દે એનઓસી. મેં કહ્યું તેમ જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તપાસ કમિટી દ્વારા બધી જ માહિતી મંગાવવામાં આવી રહી છે અને માહિતી અન્વયે જે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે, જે પણ માહિતી મળેથી જે પણ તપાસ કરવામાં આવનાર છે અને પછી જે પણ દોષિત જણાશે પછી એમાં કોઈ તમે કહો છો તેમ રિપોર્ટ આપવાનો વિષય હોય કે પછી બાળકોની સેફટીના પગલાંનું પાલન નથી કર્યું, એ દરેક જે પણ દોષિત છે એમની સામે ચોક્કસ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા શહેર સુશેન 4 રસ્તા પાસે આવેલ શનિ મંદિરના પ્રાંગણમાં અસામાન્ય તત્વો દ્વારા તુલસીનું બનાવેલું કુંડ તોડી પાડવામાં આવ્યું. વડોદરા શહેર સુશેન તરસાલી રિંગ રોડ ખાતે આવેલ શનિ મંદિરના પ્રાંગણમાં બનાવેલ તુલસીનું કુંડ અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે તોડી પાડવામાં આવ્યું હતું. સાંઈ શનિ મંદિર છેલ્લા 35 વર્ષ જૂનું મંદિર આવેલું છે. ત્યાં અવારનવાર અસામાજિક તત્વો દ્વારા મંદિરને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવતું હોય છે. ત્યારે ગત મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા મંદિરના આવેલ તુલસી ક્યારો તોડી પાડવામાં આવ્યો હતો. મંદિરના સેવકને સવારે 6 કલાકે જાણ થતાં મંદિર ખાતે દોડી આવ્યા હતા અને આજુબાજુ પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં બાજુમાં આવેલ કોમ્પ્લેક્સમાં સીસીટીવી કેમેરા ના હોવાને લીધે કર્યું છે તે માટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વધુમાં સંજયભાઈ પાટીલે જણાવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા.
આ સુસેન તરસલી રિંગ પર સાઈ શનિ મંદિર છે જે 30 વર્ષ જૂનું છે અને આ એક ભાઈએ રાતે કંઈક 1:30 વાગે જાણવા મળ્યું છે કે આ તુલસીનો કેરો તોડી નાખ્યો છે. વૃંદાવન 30 વર્ષ જૂનું હતું આ કેરો અને કંઈ અસંતોષી કે જે વિધર્મીવાળાએ કોઈ તોડી છે ખ્યાલ નથી, પણ હવે સવારે મેં આવીને જોયું તો આ બધું તૂટેલું હતું. એટલે મારી એવી માગણી છે કે પોલીસ ઇન્ક્વાયરી થાય. આ જેણે કર્યું છે આ 30 વર્ષ જૂનું વૃંદાવન છે અને અહીંના આજુબાજુના વિસ્તારના લેડીઝ એને બધું આવીને તુલસીની રોજ પૂજા કરતા હતા. હવે એને શું નડતું તો એ જાણે, પણ એને આ વસ્તુ રાતે 2 વાગે તોડી છે એવું જાણવા મળ્યું છે મને. અમે સવારે આ 6 વાગે અહીંથી નીકળ્યો ને તો જોયું તો આ વૃંદાવન તૂટેલું હતું. ખરા આજુબાજુમાં ખરા 2-4 જણ છે, કદાચ એ હશે કે બીજા હશે, એ પોલીસને તપાસ કરે એવી મારી માગણી છે. તમે શું માનો છો કે જે એ ભાઈએ કે રાતના બી કોઈ આવ્યું નાખ્યા છે કે એવું તમને લાગી રહ્યું છે? એક ભાઈ છે રાતે બધું ભેગું કરે છે, બ્લોકો આજુબાજુથી ઉચકીને બ્લોક ભેગા કરે છે અને એને આ કોમ્પ્લેક્સ આ જોયું છે, તમે જોયું હશે ત્યાં ઢગલા કરતો રહે છે એ માણસ. એટલે કોઈ માનસિક એવું તો નહીં ને ભાઈ? ના માનસિક નથી, એ સારી રીતે જાણે છે અને બધાની ઓળખાણો બી આપે છે કે હું રંજનબેનને ઓળખું છું, આપણે રામસિંહ રાઠવાને ઓળખું છું, બધા મારી ઘરે આવે છે, એ બધી વાતો કર્યા કરે છે. અમે પણ એ વ્યક્તિ અહીંયા કોમ્પ્લેક્સમાં જ રહે છે, નામ બહુ ખ્યાલ નથી મને એનું. મારું હું સંજય પાટીલ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે લારી ધારકોએ વિરોધ નોંધાવ્યો. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 19ના અધિકારીઓ દ્વારા વિસ્તારના લારી ગલ્લાઓ પાસે વહીવટી ચાર્જના નામે 3000થી વધુ રૂપિયાની ઉઘરાણી કરતા આજે મોરચો પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં પાલિકાની ખુલ્લેઆમ ઉઘરાણી સામે લારી ધારકોએ વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાના કિનારે ઊભા રહીને લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને વહીવટી શુલ્ક તેમજ ગંદકી શુલ્કના નામે દર મહિને 700થી 1000 રૂપિયા સુધીની પાવતી પાલિકા દ્વારા આપવામાં આવે છે. આ પાવતી પેટે ભેગો કરાતો દંડ પાલિકા પોતાની તિજોરીમાં મૂકે છે અને અંતે તો આ લારી ધારકોને ગેરકાયદેસર વેપાર કરવા માટે કેટલીકવાર દબાણ શાખા લારીઓ ઉઠાવી પણ લે છે. લારી ધારકો દ્વારા પાલિકાની બોર્ડ કચેરીમાં વહીવટી શુલ્કના નામે 700થી 1000 રૂપિયા ભર્યા બાદ પણ હવે પાલિકાના અધિકારીઓ દ્વારા એક લારી દીઠ 3100ની પઠાણી ઉઘરાણી શરૂ કરાતા આજે તરસાલી અને મકરપુરા વિસ્તારના વહીવટી વોર્ડ 19ના લારી ધારકો પાલિકાની કચેરી આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પાલિકાના વોર્ડ અધિકારીઓ દ્વારા થતી ખુલ્લેઆમ ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. એક તરફ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ નાના વેપારીઓને પગભર કરવા માટે ઓછા વ્યાજની લોન પાલિકા દ્વારા જ આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ વહીવટી ચાર્જના નામે આવા નાના લારી ધારકો પાસેથી મનભાવે તેવી રકમ પાલિકાના વોર્ડ કર્મચારીઓ ઉઘરાણી કરી લે છે, જેના કારણે આખો દિવસ મહેનત મજૂરી કર્યા બાદ પેટીઓ રડતા લારી ધારકોને ભારે નુકસાન થાય છે. આજે મોટી સંખ્યામાં તરસાલી તેમજ મકરપુરાના લારી ગલ્લા ધારકો ખંડરાવ માર્કેટ પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જે તેઓએ ખુલ્લેઆમ થતી ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ક્યાંથી આવો છો, શું સમસ્યા લઈને કોર્પોરેશન રજૂઆત કરવા પહોંચ્યા? અમે મકરપુરા બસ ડેપોની પાછળથી આવીએ છીએ, વૈકુંઠધામ સોસાયટીની સામેથી સરકારી સ્કૂલ જોડેથી. હવે અમારી સમસ્યા એ છે કે સાહેબ અમારા લોકોને શું છે કે પહેલાં 700 રૂપિયા ભરાવતા હતા કોર્પોરેશનવાળા, હવે ભરાવે છે અમને 3100 રૂપિયા કે 3100 રૂપિયા તમે ભરો કે. અગર એ લોકો નહોતા લેવા આવતા તો બી અમે ભરવા જતા હતા 700 રૂપિયા, પણ હવે 3100 રૂપિયા લેવા આવે છે એ લોકો. અમે નથી ભરતા તો અમને દામ ધમકી આપે છે કે અમે ઉઠાઈ જઈશું લારી, એવું કહે છે. હવે અમે એ કહીએ છીએ કે આટલો તો ઘરનો વેરો નથી આવતો 3100 રૂપિયા મહિને વર્ષે, તો તમે કેમ માંગો છો આટલા? અમે કોઈ સુવિધા નથી, કશું નથી, પછી કેમ માંગો છો અમારી જોડે? બસ. અને અમે આ ગરીબ માણસો છે, બધા ધંધાવાળા છે, કોઈ ચાની લારીવાળા છે, અને મેં વિધવા બેન છું, બરાબર છે. છોકરા પાલવીસ કઈથી કોર્પોરેશન વાળા અહીં ધમકી મારે છે અમને. 2 જણ આવે છે, બોર્ડ નંબર 19માંથી આવે છે. નામ નથી ખબર, પણ 2 જણ. હા, જાણ કરી છે કોર્પોરેટરે. અમને એવું કીધું કે બેન અમે લોકોએ રજૂઆત કરી છે, પણ એ લોકો એવું કીધું છે કે ભાઈ ભરવા જ પડશે. સરકાર લારીવાળાઓને સહાય આપે છે? આપે છે, હા, લારીવાળા લોન આપે છે. તો આના માટે લોન આપે છે કે ઉચકીને લઈ જવા માટે લોન આપે છે? તો પછી અમે અવરા ધંધા કઈ ભરીશું? કઈથી ભરીશું? શું ખાવાનું અમારે? અમે લોકો આવ્યા છે ખંડેરા માર્કેટ, મેર
સાહેબને મળવા માટે. ના, હમણાં આવશે મેયર. કોનું? મારું નામ રીનાબેન વિજય શ્રીવાસ્તવ છે. શેનો વેપાર કરો છો અને આજે કઈ જગ્યાએ રજૂઆત કરવા આવ્યા છો? મારે પાણીપુરી લારી છે, નીડો સ્કૂલની સામે પાણીપુરી લારી છે. તો ત્યાં આવે છે અને પૈસા ઉઘરાવે કે 3000 લાવો, ના કે તમારી લારી ઉચકી લેશો તમે લારી. ભાઈ આવા મંદીમાં 3000 લાવવાના કઈથી 3000 લાવવાના? એટલે પછી કમાઈને એમને જ કરવાનું, કમાઈને વાર્ડ નંબર 19માંથી વાર્ડ નંબર એવું કંઈ 3000ની પાવતી ભરાવો ના કે તમારી લારી લઈ જઈશું, તમારી લારી લઈ. તમે પૈસા ભરો કરો કોર્પોરેશન? હા, અમે દર મહિને 700 રૂપિયા ભરીએ છીએ ને એ ભરવા તૈયાર બી છે. પાવતી છે, દર મહિને 1 તારીખે જઈને પાવતી ફળી લેવું, એટલે કે એ લોકો આવી જાય તો ફળી દેતા હોઈએ દર મહિને. આ મહિને મારી જોડે 1000ની પાવતી લઈ ગયા છે. મેં તો 1000ની પાવતી ફળેલો છે, વર્ષથી કીધું ના કે 1000 લાવો કે 1000 લાવો કે 1000 લાવો. એવું સારું એવું. શુભમ ગુપ્તા. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પાસાના આરોપનો કેદી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો, જેને ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપી પાડ્યો. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા પાસાનો આરોપી પોલીસને ચકમો આપીને ગત રાત્રિના સમયે ફરાર થઈ ગયો હતો, જે અંગે રાવપુરા પોલીસ મથકે ફરાર આરોપી સામે ગુનો નોંધ્યો હતો. જોકે ભાગેડુ કેદી અમદાવાદમાં તેના ભાઈને મળવા પહોંચતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રીઢા ગુનેગાર કિરણ ઉર્ફે બાદશાહ પારિયાને પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. 3 ફેબ્રુઆરીએ જેલમાં તેની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલના આઈસીયુમાં બેડ નંબર 16 પર તેને સારવાર આપવામાં આવી રહી હતી. આ દરમિયાન ગત રાત્રિએ 1:30 વાગ્યાના આસપાસ આરોપી પોલીસ જાપ્તાને ચકમો આપીને એસએચજી હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો, જે બાદ રાવપુરા પોલીસે ભાગેડુ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આજે બાતમી મળી હતી કે વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી ભાગેલો પાસાનો આરોપી જૂનાવાડ જ તેના ભાઈને મળવા આવ્યો છે, જે બાતમીના આધારે અમદાવાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. ભાગેડુ આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પાસિયાની પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે પોલીસ જાપ્તાને ચકમો આપીને રાત્રિના સમયે ચાલતો નડિયાદ પહોંચી ગયો હતો, જ્યાંથી ટ્રેનમાં બેસીને મણિનગર પહોંચી ત્યાંથી કાલુપુરા અને ત્યારબાદ નવા વાડજમાં રહેતા તેના ભાઈ રાજેશ પારિયાને મળવા પહોંચ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો કેદી બીમારીની અવસ્થામાં વડોદરાથી 50 કિલોમીટર દૂર નડિયાદ ચાલતો પહોંચી ગયો તે વાતે પોલીસને અચરજમાં મૂકી દીધી છે, જ્યારે અમદાવાદ પોલીસે આરોપીને વડોદરામાં રાવપુરા પોલીસને હવાલે કર્યો છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો એવો વિરામ બાદ ફરી મળીશું. જોતા રહો YNN ન્યૂઝ. હવે આણંદનો સ્વાદ વડોદરામાં પણ. વડોદરા માટે ખુશ ખબર, મગ પુલાવ ખાવા માટે આણંદ નહીં જવું પડે, કારણ કે વડોદરામાં પણ હવે મળશે મગ પુલાવ. હાઇજેનિક અને બહેતરીન સ્વાદ. સ્ટેશન વિસ્તારમાં MS યુનિવર્સિટીની બહાર થાય છે ધમાકેદાર પ્રારંભ. એકવાર મગ પુલાવનો સ્વાદ માણશો તો અમને ચોક્કસ વિશ્વાસ છે કે વારે વારે અમારે ત્યાં જ આવશો. આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું YNN ન્યૂઝમાં. જોતા રહો YNN ન્યૂઝ. માતા રમાબાઈ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વકર્મા યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલ BIDC ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કેમ્પનું આયોજન શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા રાખવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ કેમ્પનો લાભ લીધો હતો. આનો લાભ દરજી કામ, સુથારી કામ, અસ્ત્ર બનાવનાર, લુહાર, મૂર્તિકાર, કુંભાર, સોનાર જેવા અનેક પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાઓ છે, જેનો આજરોજ જે મહિલાઓને દરજી કામ શીખવાનું છે તે મહિલાઓને 7 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યારબાદ તેઓને વિશ્વકર્માની યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે. ત્યારે આજે મોટી સંખ્યામાં મહિલાઓએ વિશ્વકર્મા યોજનાનો લાભ લીધો હતો, જ્યારે શ્રી સ્વામી ફાઉન્ડેશનમાં વિરાજબેન સ્વામી રોજ 75 જેટલી મહિલાઓને સિલાઈ કામ શીખવાડે છે, જેનો લાભ ત્યાં કામ કરતી બહેનોને, સિલાઈ કરતી બહેનોને આ લાભ મળે અને ધ્યાનમાં રાખીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજ રોજ મા રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શ્રી સ્વામી ફાઉન્ડેશન, જે ગોરવા BIDCમાં આવેલું છે, ત્યાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી ફાઉન્ડેશન 2016થી ચાલી રહ્યું છે, જ્યાં બહેનોને ફ્રીમાં સિલાઈ કામ શીખવાડવામાં આવે છે.
બહેનો પોતાના પગભર થાય અને આત્મનિર્ભર થાય એ જ અમારો મેઇન ઉદ્દેશ છે. આજ રોજ આ યોજના હેઠળ અમારી બહેનોને આનો વધુમાં વધુ લાભ મળે એ માટે અમે આજ રોજ આ કેમ્પનું આયોજન કર્યું છે. બીજો શું મેસેજ આપવા માંગશો? બહેનોને અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમારી પાસે ખૂબ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. આપ સૌ સ્વામી ફાઉન્ડેશનમાં આવો, જોડાઓ. અમારા ફાઉન્ડેશનનો નંબર છે 8980666230. BIDC ગોરવામાં અમારું આ ફાઉન્ડેશન આવેલું છે, બેંક ઓફ બરોડા પાસે. અને ત્યાં આવી અને આપ આપનું ફોર્મ ભરી અને અહીંયા ફ્રીમાં સિલાઈની ટ્રેનિંગ લો. ટ્રેનિંગ લીધા બાદ દરેક બહેનોને અહીંયાથી એક સંસ્થા દ્વારા એક કીટ આપવામાં આવે છે અને સંસ્થાનું એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. શું નામ તમારું? વિરાજ સ્વામી. વડોદરા શહેર એસઓજી દ્વારા NDPSના ગુનામાં અગાઉ પકડાયેલ એક આરોપી અને એક અન્ય ઇસમની ધરપકડ કરવામાં આવી. વડોદરા શહેર એસઓજી દ્વારા અગાઉ NDPSના ગુનામાં પકડાયેલ આરોપી અને અન્ય એક ઇસમને ગોરવા કરોડિયાથી નવા યાર્ડ તરફ જતા રોડ ઉપરથી માદક પદાર્થ ગાંજાના 13 કિલો 870 ગ્રામના જથ્થા સાથે 2 ઇસમની ધરપકડ કરી છે. આ ઇસમો પૈકી એક ઇસમ અગાઉ NDPSના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. વડોદરા શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે વડોદરા શહેર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા અને નશામુક્ત વડોદરા અભિયાન અંતર્ગત તેમજ ATS યાર્ડના નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢી તેમજ ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા અને વડોદરા શહેરને નશામુક્ત કરવા માટે કાર્યવાહીના ભાગરૂપે એસઓજી PI VS પટેલની ટીમ શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેડલરો અને નશેડીઓ ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે. ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો. આ દરમિયાન એસઓજીને બાતમી મળી હતી કે સુબાનપુરા હાઉસિંગ ઉડાનામાં રહેતો કપિલ અગ્રવાલ, જે અગાઉ ગોરવા પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં પકડાયેલો હતો, તે હાલ પણ ગાંજાનો ધંધો કરે છે. જે હકીકતના આધારે એસઓજીની ટીમ છેલ્લા 1 માસથી સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સથી તેના પર વોચ રાખી રહી હતી. જોકે ચોક્કસ બાતમીના આધારે કપિલ અગ્રવાલ રાત્રિના સમયે તેની એક્ટિવા લઈને ગોરવા ગોરખનાથ મંદિરથી નવા યાર્ડ બ્રિજ તરફ જતા રસ્તા ઉપર સરગવાના ઝાડવાળા ખેતર તરફ વસીમ ચૌહાણ નામના ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લેવા માટે જવાનો છે. માદક પદાર્થના ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખતા ઝડપાયા, જેના આધારે એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં આરોપી કપિલ કનૈયાલાલ અગ્રવાલ અને વસીમ આઝમખાન ચૌહાણ ગરાસિયા બંને રહે ગોરવાના એક્ટિવામાં પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર વગર પાસ પરમિટે લાયસન્સે માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખતા ઝડપાઈ ગયા હતા. આ બંને આરોપીઓ સામે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કપિલ કનૈયાલાલ અગ્રવાલ અને વસીમ અઝમખાન ચૌહાણ ગોરવા વડોદરાને ઝડપી આરોપી કપિલ ગોરવા પોલીસ મથકમાં જુગારને NDPSના ગુનામાં પકડાયેલો છે. આ ઇસમો પાસેથી માદક પદાર્થ ગાંજો વજન 13.870 કિલોગ્રામ, જેની કિંમત ₹1,38,700, એક્ટિવા મોબાઈલ સહિત કુલ ₹1,86,400ના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત જનજાગૃતિ બાઇક રેલીનું પોલીસ અધિક્ષક IG શેખ દ્વારા લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવવામાં આવી. છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત યોજાયેલ જનજાગૃતિ બાઇક રેલીને જિલ્લા પોલીસ અધિક્ષક IG શેખ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી. ગુજરાત પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા પ્રતિવર્ષે રાજ્યભરમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હતી. આ વર્ષે નાગરિકોની માર્ગ સલામતીની જનજાગૃતિ કેળવવા તારીખ 15મી જાન્યુઆરીથી તારીખ 14મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સહાયક માહિતી વિભાગની કચેરીના સહયોગથી છોટાઉદેપુર નગરમાં એક જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને જિલ્લા પોલીસ અધિક્ષક IG શેખ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવી હતી. આ રેલી જિલ્લા વિકાસ અધિક્ષકની કચેરીથી નીકળી ક્વાટનાકા કસ્બા 4 રસ્તા થઈ પેટ્રોલ પંપ 4 રસ્તા ખાતે વિસર્જિત થઈ હતી. આ રેલીમાં ટ્રાફિક જાગૃતિ અંગેના વિવિધ સ્લોગન સાથે જિલ્લા ટ્રાફિક વિભાગના ARTO કચેરીના તેમજ જિલ્લા ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ બાઇક સાથે રેલીમાં જોડાઈને લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માર્ગની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક મહેરબાન શ્રી IG શેખ સાહેબની હાજરીમાં
આ બાઇક રેલીનું એક આયોજન કરવામાં આવેલ છે અને જેમાં છોટાઉદેપુર જિલ્લાની નગરજનોમાં એક અવેરનેસ ફેલાય અને ટ્રાફિક જાગૃતિ બાબતે અવેરનેસ આવે તે માટે થઈ જિલ્લા પોલીસ વિભાગ, આરટીઓ વિભાગ તેમજ જિલ્લાની ટીઆરબી વિભાગના પોલીસ કર્મચારીઓ સાથે મળી અને નગરમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને એ રોડ સેફટીને ઉજવણીના ભાગરૂપે આજ રોજ. દર્શક મિત્રો, વાયએનએન ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો વાયએનએન ન્યૂઝ.